હવે પછી તમારે જે ચેરમેનની સાઈન બરાબર ભાઈ અહીં તો ચેરમેન જ સાઈન કરતા, અહીં કોઈ ચીફ ઓફિસર આખા પોરબંદરમાં તમે નિયમની વાત કરો ને તો નિયમ મુજબ આખા પોરબંદરમાં 5 બિલ્ડિંગ નથી. લ્યો 5 બિલ્ડિંગ પણ પોરબંદરમાં નિયમ મુજબ નથી. હું કોઈના નામ નથી લેતો, એ આખો વર્ષોથી એક સિલસિલો વયો આવે છે ને ટીપી પરમિશન આપે છે ને એક આ નાનું સિટી છે એવું આખા સૌરાષ્ટ્રમાં છે. પણ આ ખોટી હેરાનગતિ છે. અહીં સત્તાધારી પક્ષમાં બેઠા હોય કે મતલબ ટીપી લઈને બેઠા હોય એ અલગ વેપાર કરે, ફૂલ જેવા પાછા અલગ આવે. એટલે અહીં તો અહીંથી થાકીને મેં તો લગભગ સમજુ ને કે મેં ઇજ્જત કરી લીધી છે. હું અહીં આવ્યો છું, પાછો 4 દી પછી સુરત હોય છે. એટલે અહીં કઈ કામ કરવાની મજા નથી ને અહીં કઈ સવાદ નથી. એટલે હું આજથી નહીં, હું 4 મહિનાથી મેં 4 મહિનામાં મારા સારા 3 મહિના સુરત ને કર્યા છે. એટલે આ ગામ એ બધી હું તમને ગિફ્ટ આપી દઈશ, તમારા નામને કરીને હોય જાય, છેલ્લે વધશે ને એ 129 એટલે તો 129 મિલકત આખા પોરબંદરમાં તમે ગણો. મેં એક તો કોઈ એપાર્ટમેન્ટ છે એ મેં મારી લાઈફમાં 2-3 બનાવ્યા છે. હા, સુપર માર્કેટમાં હું ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ઘણી સુપર માર્કેટમાં, પણ હું નથી જોતો કે 129 સુપર માર્કેટ પોરબંદરમાં હોય. એ પણ મારી અવડી મોટી 35 વર્ષથી કામ કરું છું એમાં અમે બનાવીએ, વેચી નાખીએ, જે સંજોગ જે પરિસ્થિતિ હોય એમાં વેચી નાખીએ. હવે એમાં અમારું કઈ છે નહીં. એ કઈ 129 ફરતી હોય તો એ તમને બધાને નગરપાલિકાને ને સરજુભાઈને ને કેશુભાઈને ને તમારા પત્રકારને બધાને હું એક આપતો જાય. હવે મારે આ ગામમાં રહેવું નથી તો હું શું ઈચ્છું? તમે જે જગ્યાએ હોય નગરપાલિકાના અધિકારીના 15 અધિકારી હોવા જોઈએ. અરે ભાઈ, હું તો એમ કહું છું એક સરખો નિયમ બધા માટે હોવો જોઈએ. નાના સિટીમાં રેમ રાય ટીપી પરમિશન આપતી હોય તો એ પણ એક વ્યાજબી રીતે એક સામાન્ય માણસનું વિચારવું જોઈએ કે ભાઈ એક આ બિલ્ડિંગ લાઈન ઉપર કેટલી જાતના માણસો નપતા હોય, ચણતર વાળા, પ્લાસ્ટર વાળા, અને બધી આવી જશે. લુહારને પણ ફાયદો થતો હશે કે બિલ્ડિંગ મટીરિયલ વાળાનો પણ રોજગાર હાલતો હશે. એ બધાને ઇફેક્ટ તો કરે જ છે, બધાને ઇફેક્ટ તો કરે છે. આપણું કોઈ એવું સિટી તો છે નહીં કે અહીંયા કોઈ 5000 વારમાં પ્રોજેક્ટ થતું હોય. પોરબંદરનું બિલ્ડર ફ્રેન્ડ 100 જગામાં 4 દુકાન ને 4 ફ્લેટ બનાવતો હોય. હવે એને તમે કહો કે ભાઈ નિયમ પાડીને બનાવો તો એમાં શું બને? એટલે થોડુંક રેમરાય ને થોડુંક ઓલું ભાવે ને હવે મહાનગરપાલિકા થશે એટલે ઓટોમેટિક નિયમ મુજબ બધી થવાનું છે ને બધી થઈ જશે. એટલે હવે કદાચ આપણા સારા દિવસો આવે, બે સાહેબ ભેગા થઈ ગયા, બે ની મહેનત હશે તો આપણા પોરબંદરનું હવે કંઈક ભલું થશે એવું દેખાય છે. હવે આવા પાછા ગાલે નહીં તો આવામાં ટિકિટ જ ના આપી દે. હું તો કહું છું એવું જાણવા મળ્યું છે કે આ નો રિપીટ વાળામાં કોઈ ત્યાં આવશે નહીં. આપણે જે સમજીએ જોઈએ છીએ કઈ તંત્ર પણ જોઈ છે, તંત્ર કઈ આંધળું નથી. બધાની સામે બધાના કેમેરામાં કોને પોરબંદરને કેટલો લૂંટો છે, આપણા ગામમાં શું શું નાના ગરીબ માણસો રેકડી વાળાને નુકસાન થયું છે, કઈ રીતે ફૂટપાથ વાળાને હેરાન કરવામાં આવ્યા છે, બધી ગામ જાણે છે, નગરપાલિકાના પણ જાણે છે, પાર્ટીના નેતા પણ જાણે છે. એટલે એ હવે હું નથી માનતો કે આવા માણસોને ફરીથી કોઈ રિપીટ કરે. એટલે આવતા દિવસો તો પોરબંદર માટે આપણે સારી આશા રાખી શકીએ. પછી અંદાજે કેટલી દિવસો ગામને એવી હોય છે કે માંડ માંડ કરીને પગે લાગીને જો ભાઈ વ્યક્તિગત મેં કોઈ મારા પર્સનલ કામ સરજુ કારમાં ને કેશુ કારમાં કર્યા જ નથી. એ લોકો એમ જ કહેતા હતા કે ભાઈ તમને પરમિશન દેવાની જ મનાઈ છે, પણ મને મનાઈ કરે ને પૈસાનો
આ ચાલુ કામમાં જે એક વખત પાર્ટી ફંડમાં પેમેન્ટ અપાઈ ગયું છે, પરમિશન મળી ગઈ. ભાઈ એવું એ નથી કે નગરપાલિકામાં અમે કોઈ નાની મોટી ફિગર, ભલાભાઈ હતા ત્યારે પણ અમે જે આ કાર્યાલય બનાવ્યું બને છે એના પાર્ટી ફંડમાં એક મારું કામ હતું, તો એમાં ભલાભાઈ કીધું હતું કે ભાઈ આમાં તમારે આને પેલાની બોડીમાં કે ભાઈ આ તમારે તમારી રાજી ખુશીથી તમારે પાર્ટી ફંડમાં જે આપવું હોય આપજો ને. અમે પણ ભાજપથી સંકળાયેલા છીએ, અમે એ રીતે તો કોઈ દિવસ ના નથી પાડી. અહીં તો એક રૂપિયા લૂંટવાનું મશીન જ હાલતું હતું. મતલબ ભાઈ મારું તમને હું કહું છું કે મેં પરમિશન જ નથી લીધી, પણ મેરે હવે એ તમે યાર કેશુભાઈ ને કહો ને કે તે કેટલા ભેગા કર્યા, તમે યાર એની પાસે તો ચેમ્બરમાં આવીને બેસતા એની ચા પીતા હતા, તો એને પૂછો ને તમે કે આ હું તમને લિસ્ટ આપું કે અહીંથી પણ વહીવટ થયું, અહીંથી થયું. હવે એ તમે કાં એ પાર્ટીને પૂછો જેને જેને આપ્યા એને. હવે એ પાર્ટી મારી સામે પણ જે વહીવટ થયા છે એ કાલે ફરી જાય તો તમે મને ઇન્ટરવ્યુનું કહો ને બધી કહો, તો હવે હું ઇન્ટરવ્યુમાં કહું ને ઓલા પૈસા દઈને એ લોકોથી બીતા હોય ને ના પાડી દે તો જગ જાહેર વસ્તુ છે કે ભાઈ પોરબંદરમાં આ જ વસ્તુ હાલતી. નટરાજ હોટલમાં ને નટરાજ ઇલેક્ટ્રોનિક્સમાં નટરાજમાં રામ આટલી બધી મને ખબર નથી નટરાજમાં હોવા જોઈએ. તમારી પાસે સપોર્ટ થાય હતું કે એ સિન્ડિકેટ ટાઈમે નટરાજમાં કંઈક હતું, શું હતું ભાઈ નટરાજમાં વહીવટ વાળી વાતો કરવા માટે મીટિંગ કરવા માટે નટરાજમાં જવું પડતું હતું. અહીંયા આ બધી હા એટલે નટરાજ હોટલે છે ને, નટરાજ ઓલી ઇલેક્ટ્રિક નો શોરૂમ પણ છે ને એની નીચે ઓલા રામભાઈની ઓફિસ છે. હવે તમે પત્રકારોમાં જ કઈ નથી, રામભાઈ કેશુભાઈ જ્યાં જ્યાં ભાગીદારો હોય એવી બિલ્ડિંગમાં ના પાર્કિંગ છે એ પણ વેચીને ખાઈ ગયા છે. મારું તો એવું કોઈ પ્રકરણ છે નહીં. એ તો તમે સરજુભાઈ પ્રમુખ ને પૂછો યાર, મને હું કામ પૂછો છો પછી ભાઈ હું તમને આટલું કહું, જ્યાં જ્યાં કેશુભાઈ બોખીરિયા કે રણજીતભાઈ બોખીરિયા ના બિલ્ડિંગ છે ને, અમારી કોક બિલ્ડિંગમાં ઓછું પાર્કિંગ હશે. પોરબંદર વાસીઓએ આપ્યા છે. બીજાના નામથી નહીં, બીજું મારો ભાગીદાર હોય કે મારા સંબંધ હોય કે મારા ભાઈ જો જે કામ થઈ ગયા ને એના આપી દીધા એના રેકોર્ડ ન હોય. એના રેકોર્ડમાં તો એ જ છે કે એક સમયે હેસિયત શું હતી બેયની, નગરપાલિકાના હોદ્દા હાથમાં આવ્યા, હવે શું છે એના ઉપર તમે વિચારો ને કે ભાઈ જે માણસ એક લાઇબ્રેરી હલાવતો હતો, કેસેટ ભારે આપતો, એક સમાચાર ત્યાં ડ્રાઇવિંગ કરતો, તો હવે એ કરોડાધિપતિ થઈ ગયા. અરે બિલ્ડરો અહીંથી ગામ મૂકીને વયા ગયા, દુનિયા મૂકીને વયા ગયા બિચારા. આ શીલુભાઈ ને પૂછો તમે, વાળો આપણો ભાઈથી વિશેષ મારે પણ હતો પ્રદીપ દત્તા, એની પાસે પણ રૂપિયા લેવામાં કઈ બાકી નથી રાખ્યું. બાકી ઘણા એવા અત્યારે કામ ચાલુ હોય, ટૂંક સમયમાં કામ બનતા હોય મોટા બિલ્ડિંગ, એમાં પૈસા લીધા હોય એવી છે.
તો એ તો તમે નગરપાલિકાના પ્રકરણ કઢાવો. એવું કોઈ હું લિસ્ટ લઈને બેઠો નથી કે તેની પાસે કેટલા રૂપિયા, પણ કોઈ કામ વગર રૂપિયા નથી થતું, વગર રૂપિયા નથી. હમણાં સમાચાર મળે પણ મારે તો કઈ લેવા દેવા નથી કે આટલું બનાય હોવા છતાં રાકેશ નું કામ દિવસ રાત હાલે છે. એ કંઈક મહેરબાનીથી ચાલતું હોય. હા, પણ હવે અત્યારે આટલું કહું, ચેમ્બર ઓફ કોમર્સ અત્યારે અરે ભાઈ, સરજુભાઈ કે જિજ્ઞેશભાઈ બધાય સિક્કાની બે સાઈડો છે. પેલી વસ્તુ તો એ કે પરમેનન્ટ પાર્કિંગ હતું ક્યાંય બાંધકામ થઈ ગયા છે, એટલે એમાં કઈ મારે ફરવું નથી ને મારે કોઈથી પર્સનલ દુશ્મની પણ નથી. આવી વાતો કરવાથી મારી પાસે કઈ તમે વાતો કરો તો એનાથી મને કોઈ ફાયદો નથી. મને તો મારા કામની અંદર જે કમિટમેન્ટ મારા કામમાં પણ મેં જે કંઈ આપ્યું છે ને એ કામ થયું છે, એમાં મારે કોઈ વાત કરવાનો અર્થ નથી. મેં આપ્યા છે એમાં નથી થયું, એ ઓબ્જેક્શન વાળી વાત હું તમને કરું છું, એને કરું છું. ને બીજું એ કે કેશુભાઈના નામનું કે રણજીતના નામનું કે રામભાઈના નામની જે બિલ્ડિંગ છે એમાં એક ઇંચ બરાબર ક્યાંય પાર્કિંગ નથી. તો એમાં તો કોઈ પત્રકાર કઈ એને કહેતું નથી કે આ તમારું બિલ્ડિંગ કેમ એમને બને છે. જો એ હતું અત્યારે તમે જો તો ચેતનાબેન તિવારી કે બીજા ટીપી ચેરમેન કે રવિભાઈ ભટ્ટ, મારી સામે એ લોકોના કોઈ પ્રકરણ આવ્યું નથી કે ક્યાંય 5 રૂપિયા માંગ્યા હોય. જેને પોઝિટિવ નાના માણસોને કોપરેટ કરવાનું હોય કોપરેટ કરે છે. અત્યાર સુધી કોઈને નિયમની વિરુદ્ધમાં ટીપી મીટિંગ બોલાવીને વહીવટ કર્યા નથી. એવો કોઈ પ્રકરણ મારી સામે છે નહીં. ઈ ચેતનાબેન પાસે પ્રમુખ બન્યા પછી જયારે કેશુ એક ઉઘરાણા માટે મારી પાસે જય પાંજરીને મોકલ્યો હતો, ચેતનાબેને મને સહકાર આપ્યો હતો કે ભાઈ આવું હાલે નહીં, આવો કોઈને અમે કોઈ કર્મચારીને આવો ઓર્ડર આપ્યો નથી ને એમાં કોઈ ગુનાહિત કૃત્ય કરતો હોય તો અમે તમારી સાથે છીએ. એટલે એ લોકો તરફથી અમને એટલું કોપરેટ મળે છે ને એનું અમે કઈ સાંભળ્યું નથી. હવે વર્તમાનની તમે વાત કરો છો તો એમાં કોઈ મારી સામે એવી કોઈ વાત આવી નથી કે ભાઈ ટીપીની મીટિંગ થઈ હોય ને નિયમ વિરુદ્ધ પરમિશન આપી હોય ને રૂપિયાનો ઉઘરાણો કર્યો હોય, એવી કોઈ મેટર અત્યારે આ વર્ષમાં મારી સામે નથી. ભાઈ અમે તો એ ઈચ્છીએ કે બધા માટે એક સરખો નિયમ હોવો જોઈએ. એક નાના પ્રોજેક્ટ હોય, નાના ગરીબ માણસના પ્રોજેક્ટ હોય તો એને પ્રાથમિકતા આપીને એને ફ્રી સેવા આપવી જોઈએ. કોઈ બિલ્ડરને તમે ટીપી ટાઉન પ્લાનિંગ કમિટી પરમિશન આપતી હોય ને કોઈ પાર્ટી માટે કે પાર્ટી ફંડ માટે કઈ એવી કોઈ જોગવાઈ હોય ને કઈ લેતી હોય ને એને સહકાર આપતી હોય તો અલગ વસ્તુ છે. બાકી તો હું કહું કે નિયમ મુજબ પરમિશન અપાતી જ નથી. જે ચીફ ઓફિસર વાતચીત ચાલે છે. મારે તો જે શરીફ ઉસ્માન વાળી ગલીમાં મારો પ્રોજેક્ટ ના મંજૂર કર્યો તો મારા ભાગીદારના નામે હતો, અર્જનભાઈના નામે ના મંજૂર કર્યો. એમાં મારી પાસે એટલે એકવાર ₹1,00,000 લીધો. પછી મને કે ના સરજુભાઈ ના ઓછા પડે છે, તમે ₹2,00,000 બીજા કેશુ બોખીરિયા. હા, કેશુ બોખીરિયા એટલે મેં બીજો લાખ આપ્યો. પછી ના મંજૂરે કર્યું ને ત્યાંથી મારું સામાન ઉપાડી છે. પછી મેં કીધું કે ભાઈ આ થયું નથી થઈ કે આપણે હું જોઈ લઈશ, તમને પેમેન્ટ પાછું આપી દઈશ. પેમેન્ટ મને આજ દિવસ સુધી આપ્યું નથી. પછી મેં ડિમાન્ડ કરી પેમેન્ટની, તો એ કે એ તમારે બીજી પાર્ટીને તમે વેચો એને મંજૂર કરી દીધું. મેં કીધું ભાઈ એને મંજૂર કરવાથી મારે શું લેવા દેવા છે. એને એના સોર્સિસથી પંકજભાઈ મજીઠિયા પાસે ગયો ને પંકજભાઈ એને સાહેબ પાસે લઈ ગયા, એટલે બાપભાઈ પાસે. બાપભાઈ એનું કામ પતાવી દીધું.
ને બાપભાઈએ આ બધી ફરિયાદો મેં પણ બાપભાઈને કરી હતી, તો બાપભાઈએ કીધું કે ભાઈ કોઈએ નાના મોટા મકાનના કામ હોય કે પર્સનલ કામ હોય એમાં કોઈ કંઈ વહીવટ કરવાની જરૂર રહેતી નથી, કે કોઈ રૂપિયા આપવાની જરૂર રહેતી અને આપવાય નહીં, ને કોઈ એવી રીતે ડિમાન્ડ કરતું હોય તો અમને જાણ પણ કરવી. એટલે એને દિનેશભાઈને પરમિશન વગર પૈસે અપાવી દીધી. અમારી તો એમાં નગરપાલિકાની અસબાબ ફી સહિતનું બધું ભરેલું હતું. તો આ પૈસા કોણ? સામાન હવે સરજુભાઈ થી મહિલા તો ઈ કહે છે મેં કોઈથી મંગાવ્યા નથી પૈસા, ને કેશુભાઈ એમ કહે છે કે મેં સરજુભાઈને આપ્યા છે. તમે તો આ દવાખાના રોડ વાળી એમાં મિલકત ને તમે હા, એમાં તો હું ભાગીદાર હતો. પછી આ બધી ડખા પેમેન્ટ રૂપિયા દઈને પણ કામ નહોતા થતા ને આવી બધી વસ્તુ થઈ હતી. હા. એટલે એમાં મેં ટપુભાઈને કીધું કે ભાઈ મને નહીં ફાવે, તમે મન ફાવે ત્યારે રૂપિયા આપી દો. એમાં ખાલી એક છેલ્લો સ્લેબ ભરવાના કે શું એ 5 લાખ રૂપિયા લીધા હતા. ટોટલ એમાં કેટલા પૈસા? હવે પૈસા અમુક તો એવું છે કે ભાઈ બિલ્ડરનું મોટા પ્રોજેક્ટ હોય ને, હું એક તમને ખાલી આપતા તો મરવું જ નથી. તમે ઇન્ટરવ્યુ આપો ને તો વધારે સારું. આની પહેલા તમે કીધું હતું 80 લાખ રૂપિયા લઈ ગયા. અરે એમાં એવું છે કે એક તો અમે જે પ્રોજેક્ટ નિયમ વિરુદ્ધનું હોય કે ટીપી અમને પરમિશન આપતી હોય તો અમે રાજી ખુશીથી પાર્ટી ફંડમાં આપતા હોઈએ, પણ આ ભાઈ કેશુભાઈ ને સરજુભાઈ તો પાર્ટી ફંડના નામ લેતા હતા ને પર્સનલ ઉઘરાણ કરતા હતા. કેટલા ને ભાઈ પૈસા તો હવે તમે ગામમાં ગણી ના શકો. કેટલા અંદાજે? એક પ્રોજેક્ટમાં જે સામાન્ય હોય છે મારા હસ્તક જ મેં કેશુને 4 વાર પૈસા આપ્યા છે. કેટલા? તો એને જ પૂછો તમે. હમ. ભાઈ હું તો તમે બધી વાતો મને આ રીતે પૂછો. એક તો મારી ઇન્ટરનલ બાબત છે, એ મેં એને કીધું છે કે જે ફસાઈ ગયા એટલા તમારા પૈસા ગયો બીજું ઇન્ટરનેટ તમારો કેમેરો કાઢો. ભાઈ જો હું પણ ભારતીય જનતા પાર્ટીથી સંકળાયેલો છું, ભાજપથી સંકળાયેલો છું, એટલે અમારી જ પાર્ટીનું પછી સાંભળવું આ એક તો વ્યક્તિગત કરી ગયો છે. ને એનો અડો હતો નટરાજ હોટલ, નટરાજ ઇલેક્ટ્રોનિકમાં જ બધી કતલખાનો હાલતો હતો, કસાઈ જેવા કામ કરતા હતા. નાના માણસોને પણ આ સચિન ઇલેક્ટ્રિક વાળો પ્રફુલ્લ દત્તાની પૈસા અલગ માંગે, કેશુભાઈ અલગ માંગે. અચ્છા, ક્યારેક ઈ બે ભાગીદાર હોય ને ક્યારેક ઈ નોખા હોય. કેશુભાઈ કહે કે ભાઈ સરજુભાઈ પૈસા મંગાવે છે, સરજુભાઈ પાસે જાય તો કે હું તો ખાતો નથી ને ખાવા દેતો નથી. એટલે આમાં આપણે કેને પહોંચીએ? હવે ભાઈ તો પછી તમારે સરજુભાઈને પણ એને કેશુને બોલાવીને કહી દેવું જોઈએ ને કે ભાઈ તું મારા નામે હું કામ ઉઘરાણા કરે. મેં એને ઓફિશિયલી પણ કીધું હતું. તમારે કેટલી પ્રોપર્ટી વાત એ ભાઈ મને તો પરવાનગી જ નહોતા આપતા. મારો તો હું એવી કહેતા હતા કે તમને તો પરમિશન દેવાની જ મનાઈ છે, પણ જ્યાં હું કનેક્ટેડ હોઉં, દાખલા તરીકે મારા કોઈ મુસ્લિમ સમાજ સિવાયના ભાગીદાર હોય એના નામે હાલતી હોય તો એનો કમિટમેન્ટ માટે હું જાતો ને બેઠકમાં હું બેસતો. બાકી અમને તો કીધું હતું તમને તો ભાઈ પરમિશન જ નહીં મળે, સરજુભાઈની મનાઈ છે પરમિશન દેવાની. બરોબર. પછી ઈ નિયમ એને મારા માટે બનાવ્યો હતો, મને એવું લાગે છે. એમાં પણ તમે અહીં એસવીપી રોડ ઉપર વયા જાઓ તો કેશુભાઈ ને સરજુભાઈ કુંભારવાળાના ને એસપીપી વાળો પ્રોજેક્ટમાં 20 લાખ રૂપિયા લીધા હતા. બધી મારી સામે થયું. આ સુરેશભાઈ વાળા બિલ્ડિંગમાં કાંઈ નહોતું, ખાલી સિમરિયા. ભાઈ તમે તપાસ કરો ને, તમે પત્રકાર થઈને મને ઇન્ટરવ્યુ લેવા છે તો જેની પાસે લીધા છે એનું ઇન્ટરવ્યુ લો ને ભાઈ. ઇન્ટરવ્યુ નથી લેતો. એમ નથી કહેતો, તમે મને કહો છો કે હું તમારું ઇન્ટરવ્યુ લઈશ કે લઉં તો હું મારા પૂરતું આપી શકું ને. મારું પ્રશ્ન પણ કેશુ પાસે જો એમને એમ સુલટી જતું હોય તો મારે કઈ ઇન્ટરવ્યુ દેવાની જરૂર નથી. તમે એક વસ્તુ સમજો. બાકી જગ જાહેર છે, એક પાસે નહીં તમે મિનિટ બુક ને બધી કઢાવો. સેંકડો લોકો પાસે ગરીબ માણસોનું ઝૂંપડું બનતું હોય ને એમાંય પૈસા લેવાના છે. તમે એવું માનો છો પોરબંદરમાં સાગઠિયા જેવું થાય? ભાઈ હવે એ તો પોરબંદરની પ્રજાને વિચારવાનું છે. આવા 2-4
ચીટર ચૂંટાઈ ગયા એનાથી ડેમેજ થાય છે જે નોન કરપ્ટેડ માણસો છે એ કે ભાઈ આજે પોરબંદરમાં આપણા ધારાસભ્ય અર્જુનભાઈ છે કે બાબુલાલ છે, તમે એક સિંગલ એવો વ્યક્તિ ન બતાવી શકો કે આ લોકોએ અમારી પાસે કોઈથી 5,000 રૂપિયા લીધા કે અમારી ચા પીને કામ કર્યું. એ બે એટલા નિષ્ઠવાન છે. એ બેયની એવી કામગીરી છે. બેયનું મારા જાણમાં કે મને યાદ હોય ત્યાં સુધી એ બેય કોઈ પાસેથી કંઈ લઈને સેંકડો કામ અર્જુનભાઈ પાસે કે બાપભાઈ પાસે, અમારા સમાજના કે બાપભાઈ પાસે હું ખુદ જઈને કરાવી આવ્યો છું. નાના માણસોના કામ કે નાના માણસોને હેરાનગતિ હોય. સચિનને પ્રફુલ્લ હેરાન કરતો હતો ત્યારે ઇન્વોલ્વ બધા હતા, કર્મચારી હતા. આગળ મોરો કરતા હતા પ્રફુલ્લ દત્તાણીને. કર્મચારી તો સીપી ખાતામાં કર્મચારી તો એને ઓલા જય પાંજરી ને આવા બધી રાખ્યા હતા કે ભાઈ અનઓફિશિયલી બધાને મોકલી દેતા હતા. કે કેશુભાઈ કીધું કામ બંધ કરી દો. હવે ત્યાં સુધીનું કે મારા ભાણે જે આવા ટેન્શનમાં ગુજરી ગયો એનો ટીપી કાર્ડ પૂરો થઈ ગયો હતો ને એ પછી પણ એની પાસે પૈસા લઈ